આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ફાયર ઓફિસર ધર્મેશ વી ગોર સાથે ફાયર બ્રિગેડ સ્ટાફ સહિત શહીદ વીર ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન રાખી તેમજ પુષ્પ અર્પણ કરેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ. ધર્મેશ ગોર, આણંદ સ્ટેશન ફાયર ઓફિસર. આ 14 એપ્રિલ એટલે તમે જાણો છો શું છે કે બોમ્બે ડોક યાર્ડમાં ટુકડો ભરેલ જહાજમાં આગ લાગે તે દરમિયાન બોમ્બે ફાયર બ્રિગેડના 66 જેટલા ફાયર ઓફિસર જવાનો આગ બુઝાવતા શહીદ થયેલ. તેના અનુસંધાનમાં આ શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. 6 એપ્રિલથી 20 એપ્રિલ જે તરીકે ઉજવવામાં આવે છે. તે દરમિયાન ફાયર બ્રિગેડ તરફથી અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજ રોજ સવારે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ 14 એપ્રિલના દિને કરીશું તથા રેલી સ્વરૂપે નગરપાલિકા વિસ્તારની રેલી સ્વરૂપે બધે ફાયર બ્રિગેડના સાધનો લઈ અને અવેરનેસનો પ્રોગ્રામ પણ કરીશું તથા અલગ અલગ હાઈરાઇઝ બિલ્ડિંગ, એસેમ્બલી બિલ્ડિંગ તથા સિનેમાઓ દરેક જગ્યાએ ફાયર અને અવેરનેસના પ્રોગ્રામો કરી અને લોકોને જાગૃતતા ફેલાવીશું કે આગ કેવી રીતે બુઝાવી અને આગ બુઝાવવા માટે કયા કયા સાધનોની જરૂરિયાત છે તે અમે લોકોને માહિતગાર કરીશું. 14 એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન અલગ અલગ હાઈરાઇઝ બિલ્ડિંગો, હોસ્પિટલો, સ્કૂલ, કોલેજોની ફાયરને મોક ડ્રીલો કરી અને લોકોને જાગૃતતા ફેલાવીશું અને અવેરનેસના પ્રોગ્રામો પણ કરીશું.